કેપિટલ ગુજરાત જાણે છે ગુજરાત. સ્વાસ્થ્ય અને સેવાની વાત હોય ત્યારે જાણે છે ગુજરાત. અને સ્વાસ્થ્ય અને સેવાની વાત હોય ત્યારે સૌથી પહેલા નામ જે મગજમાં આવે એ છે આપણા સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ચેનલમાં. થેન્ક યુ ન્યૂઝ કેપિટલને. મેં પહેલાં તો શુભેચ્છા આપી છે, પરંતુ આજે આ સ્ટુડિયોની મુલાકાત લીધા પછી મને એવું લાગ્યું, અને જે રીતે તમારા સૌની સાથે વાતચીત થઈ, મને એવું લાગે છે કે આ કેવળ એકલા ન્યૂઝ નહીં, પરંતુ માહિતીસભર ગુજરાતના વિવિધ સાંસ્કૃતિક કલા વારસાની સાથે, એમાં આરોગ્ય હોય, કલા વારસો છે, કવિ છે, હાસ્ય કલાકાર છે, આવા લોકો સાથે પણ ઇન્ટરેક્શન કરી અને જે સાંસ્કૃતિક આપણી વિરાસત છે એના પણ ઉજાગર કરવાનું કામ કરવાનો જે કન્સેપ્ટ, માહિતી નહીં પરંતુ ઇન્ફોર્મેશન, મને લાગે છે કે આ નવતર પ્રયોગ છે અને ચોક્કસ ગુજરાતને ગમશે, ગુજરાતીઓને ગમશે. બિલકુલ સર, જ્યારે આરોગ્યની વાત હોય ત્યારે ગુજરાત હંમેશા મોખરે હોય છે. મારો પહેલો સવાલ એ જ છે કે અત્યારે આપણા ગુજરાતમાં આરોગ્યની દિશામાં કેવી રીતે કામ થઈ રહ્યું છે? ગુજરાતે આરોગ્યમાં 2001થી લઈ 2024 સુધીની જે સફર છે, 2001ની અંદર ડૉક્ટરો જ આપણી પાસે નહોતા, આપણી પાસે મેડિકલ કોલેજો નહોતી, કેવળ 1100 સવા 1100ની આજુબાજુ આપણને MBBS ડૉક્ટર મળતા હતા અને લગભગ ડબલ ડિજિટની અંદર આપણને PG ડૉક્ટર મળતા હતા. આજે પરિસ્થિતિ બદલાઈ રહી છે, આજે પણ શોર્ટેજ છે. મારું કહેવું એવું નથી કે અત્યારે આપણે પૂરી રીતે પૂરી કરી શકાય, પરંતુ મહદઅંશે, કારણ કે મેડિકલ અભ્યાસક્રમ અને એની સાથેની આખી જર્ની PG સુધીની એ ખૂબ લેન્થી અને સાથે ખૂબ વિદ્યાર્થીઓ માટે એડમિશન લેવું અને ડૉક્ટર બનવું એ સ્વપ્ન હોય છે. એટલે વિદ્યાર્થીઓમાં જે ઇન્ટેલેક્ચ્યુઅલ માસ છે એમાંથી જે લોકો એડમિશન લઈ શકતા હોય છે, અને એ ડૉક્ટરો બન્યા પછી પણ જે રીતે સરકારી સેવાઓમાં આવવું જોઈએ એટલું એ શક્ય નહોતું બનતું. પરંતુ નરેન્દ્રભાઈના આવ્યા પછી પહેલો કન્સેપ્ટ આરોગ્ય ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે બધું બનાવીએ, PHC, CHC, આરોગ્ય મંદિર, સબ સેન્ટર, UPHC, આ બધું બનાવ્યા પછી એમાં જે મુખ્ય મેન મશીનરી જોઈએ, તમે એક્સરે મશીન આપી દો, CT સ્કેન આપી દો, ટેસ્ટિંગની ફેસિલિટી આપી દો, આ બધું તમે આપી દો, પરંતુ એના માટે જે માણસો જોઈએ, જે સ્કિલ જોઈએ, એ સ્કિલ આપણા ત્યાં તૈયાર થતું નહોતું. આજે એ આખી જર્ની 2001થી આમ તમે પાછળ વળીને જોશો તો આજે 40 જેટલી મેડિકલ કોલેજો આપણી તૈયાર થઈ, એના કારણે ડૉક્ટરો મળવાનું ચાલુ થયું અને હજુ આ જર્ની ચાલુ છે. આવતા સમયમાં 10 જેટલી નવી મેડિકલ કોલેજો આવવાની છે અને જિલ્લાઓમાં, પ્રત્યેક જિલ્લાઓમાં મેડિકલ કોલેજ થશે. એટલે કદાચ આવતા વર્ષે જ, અત્યારે 7050 જેટલી આપણી સીટો છે અને આવતા સમયમાં જો આ 10 મેડિકલ કોલેજ થાય તો 1200-1500 સીટો નવી ઉમેરાય, 8500 જેવી સીટો આપણી પાસે આવે એટલે સ્વાભાવિક એ આખું એનું 4-4.5 વર્ષનો અભ્યાસક્રમ પૂરો થતાં આપણને ડૉક્ટરો મળવાનું તૈયાર થાય. આપણી પાસે નીચેનો રોડમેપ તૈયાર છે, નીચે આપણી પાસે છેક સુધીની વ્યવસ્થાઓ તૈયાર છે, પરંતુ ક્યાંક 3 ડૉક્ટરોની જગ્યા હોય તો આપણે 1 જ મૂકી શકીએ છીએ, 2 મૂકી શકીએ છીએ, પૂરા ડૉક્ટરો મૂકી શકાય એ રીતની વ્યવસ્થા એ બહુ મહત્ત્વની હતી. એ નરેન્દ્રભાઈના વિઝનના કારણે આજે શક્ય બન્યું છે અને એ શરૂઆત ગુજરાતથી થઈ અને આજે દેશમાં પણ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ થાય, લગભગ ડબલ કરતાં પણ વધારે ડૉક્ટરો તૈયાર થાય અને સાથે જે તમે આને 2 ભાગમાં આપણે લેવું પડશે, એક પ્રાથમિક સારવાર અને ટર્શરી કેર, એટલે જે વધારે મુશ્કેલીઓ થઈ હોય એવા પેશન્ટો માટેની આધુનિક સગવડોવાળું, આ બંનેની અંદર આપણે સફળ થયા છીએ. આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે, પરંતુ સાથે ડૉક્ટરો મૂકવાનું પણ હવે ચાલુ થયું છે. PG ડૉક્ટરો બનાવવાનું, સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો બનાવવાનું, એ આખો જે પ્રવાહ છે, આવતા વર્ષમાં જ્યારે 47નું વિઝન દુનિયા સમક્ષ નરેન્દ્રભાઈ મૂકતા હોય તો આરોગ્ય અને શિક્ષણ 2 એવા ક્ષેત્રો છે કે જેની અંદર 47ના વિઝનમાં મહત્ત્વનો ભાગ એ શિક્ષણના આરોગ્ય પ્રદાન કરવાના છે. એટલે આરોગ્યની અંદર દવાઓની સંખ્યા વધારવાનું, ડાયગ્નોસ્ટિક વ્યવસ્થાઓ થયા પછી એની સાથે લેબોરેટરી ટેસ્ટની વ્યવસ્થા, આ બધામાં આપણે ઉત્તરોત્તર વધારો કરતા રહ્યા છીએ અને હજુ પણ એમાં આપણે કુપોષણના વિષયની સામે, કુપોષિત માતાઓ
આમ તો કુપોષણના કારણે માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર આપણે જે જોઈએ છે એના સિવાયના પણ કારણો હોય છે. તો એ કારણો થકી માતા અને બાળક ન એક્સપાયર થઈ જાય, મૃત્યુ ના પામે, એની ચિંતા કરવા માટેની પણ આ વખતે આરોગ્યએ શરૂઆત કરી છે. દરેક માતા જ્યારે સગર્ભા હોય ત્યારે એને પૂરક પોષણ આપવાની પણ વ્યવસ્થા સરકારે ચાલુ કરી. પરંતુ આ એક વિષય એવો છે કે જેમાં સરકાર એકલી નહીં પરંતુ સમાજ પણ જો સાથે જોડાય તો કુપોષણનો જંગ અને માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર આપણે ખૂબ ઝડપથી નીચે લાવી શકીએ. બિલકુલ સર. અમારી સાથે અમારા પોલિટિકલ એડિટર મયુર માકડિયા છે. હવે મયુર સવાલ પૂછશે. ઋષિભાઈ, ખાસ કરી અને જો વાત કરીએ તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા ભારતને બનાવવા ઉપર ભાર દે છે અને કામ કરે છે, એની અંદર ગુજરાતની અંદર આરોગ્ય ક્ષેત્રે કેવા પ્રકારનું કામ થાય છે, એની ભૂમિકા કેવા પ્રકારની હશે, અને આ જે વાઇબ્રન્ટ સમિટ ગયેલું એની અંદર કેવા પ્રકારના MOU એ સેક્ટરમાં થયેલા? જ્યારે આપ વાત કરીએ કે ત્રીજી આર્થિક મહાસત્તા બને તો આર્થિક મહાસત્તા ક્યારે સફળ ગણાય? છેવાડાનો માનવી અને જે ઉદ્યોગપતિ અથવા તો વેપારી છે એ બંનેના વચ્ચે જે કોમન ફેસિલિટીઝ છે, કોમન જે એને સગવડો જે મળવી જોઈએ એ દરેકને મળવી જોઈએ. અને નરેન્દ્રભાઈનું વિઝન એ જ છે, જે 17 ગેરંટીઓવાળો રથ, મોદીનો ગેરંટીનો રથ લઈ અને જે નીકળ્યા, તો પીવાનું પાણી ઘર સુધી પહોંચે, આરોગ્ય કાર્ડ એને મળી રહે એટલે કે PMJY કાર્ડ, સાથે ઇજ્જત ઘર મળે, પોતાનું મકાન મળી જાય. ક્યાંક ખેડૂતને, જે નાનો ખેડૂત છે 2-3 વીઘાની જમીનવાળો, તો એ ખેડૂતને ખેડ ખાતર અને બિયારણના રૂપિયા પણ એ સરકાર આપે, જેથી કરી એના ઉપર એક્સ્ટ્રા બર્ડન ના આવે અને એ પોતાની ખેતી, પોતાની મહેનત અને કેવળ પાણીથી એ પાક પકવી અને પોતાના ઘરે એ આવક લઈ જઈ શકે. એની વ્યવસ્થાઓ એ બધી છેક સુધી પહોંચી છે કે નહીં, ગ્રાસ રૂટ સુધી પહોંચી છે કે નહીં, એની ચિંતા પણ કેવળ યોજનાઓ કાગળ ઉપર બની જાય એવું નહીં, પણ બન્યા પછી પણ છેવાડાના માનવી સુધી જેને એ લાભ પહોંચાડવાનો છે એ પ્રત્યેક ઘર સુધી પહોંચ્યો કે નહીં, એની ચિંતા પણ કરતી આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની કેન્દ્રની સરકાર અને સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, આ બંને સરકારોએ જે ગોલ એચીવ કર્યા છે અથવા તો જે યોજના મૂકી છે એ કાગળ ઉપર પૂરી થાય એવું નહીં, પરંતુ હકીકતમાં ધરતી ઉપર જેને લાભ આપવાનો છે પ્રત્યેક જણને લાભ મળે એ લાભાર્થીને, એ પ્રકારની ચિંતા કરે છે. અને આરોગ્યમાં તો કહ્યું કે સૌથી મોટી યોજના આખા દેશની અંદર આપણી PMJY મા કાર્ડ છે. એના કારણે આજે લગભગ 2,40,00,000 જેટલા કાર્ડો આપણે લોકોના હાથમાં આપી દીધા છે અને હવે NFSA કાર્ડ ધારકોને પણ આ આપવાના છે. એટલે લગભગ 3 કરોડ લોકોના આ સીધો લાભ પહોંચે એવી યોજના. સાથે PSC મેં જે આખી જર્ની કહી કે સબ સેન્ટરથી લઈ અને મેડિકલ કોલેજ સુધીની આખી સફરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી, સાથે ડાયગ્નોસ્ટિક, સાથે જે ટેસ્ટિંગ લેબોરેટરી ફેસિલિટીઝ, આ બધી જ વ્યવસ્થાઓ નીચે સુધી આપણે બિલકુલ તૈયાર કરી દીધી છે. અને એના કારણે આજે 3,3500 કરોડ રૂપિયાની આરોગ્યની આ યોજના, કુલ બજેટ આ વખતે 32% વધારા સાથે 20,100 કરોડનું છે, પણ 3500 કરોડ કેવળ ને કેવળ આપણે મા કાર્ડમાં પ્રત્યેક ઘરની અંદર એના આરોગ્યની ચિંતા કરવા માટે આપણે વાપરીએ છીએ. આરોગ્યની સાથે સાથે ઋષિકેશભાઈ, આપની પાસે હાયર એજ્યુકેશન પણ છે. એ સેક્ટરની અંદર ગુજરાત કઈ રીતે આગળ વધી રહેલું છે, અનેક નવી યુનિવર્સિટીઓ આવે છે અને સાથે જે માતા પિતા પરિવાર જે હોય એ ચિંતા પણ કરે છે ક્વોલિટી એજ્યુકેશનનું, તો એની અંદર ગુજરાત કઈ રીતે ચેન્જ થઈ રહેલું છે? એજ્યુકેશન, નેશનલ એજ્યુકેશન પોલિસી ગુજરાતમાં આપણે લાગુ કરી દીધી. સાથે પબ્લિક યુનિવર્સિટી એક્ટ, યુનિવર્સિટીઓને સ્વાયત્તા આપવાનું કામ, યુનિવર્સિટી જાતે જ પોતે પોતાની ક્વોલિટી સાચવી શકે, એ ગ્રો કરી શકે, એ નવી ઊંચાઈઓ હાંસલ કરી શકે. આ બંને ટ્રાન્સફોર્મેશન એ ચાલુ વર્ષે આપણે કર્યા છે. NEP વર્ષો સુધી તમે જોયું, લોર્ડ મેકોલેની જે શિક્ષા પદ્ધતિ હતી વર્ષો સુધી ચાલતી રહી, નાના મોટા કંઈ સુધારા થયા હશે,
પરંતુ જેને ડ્રાસ્ટિક ચેન્જ કહેવાય, કારણ કે હવે 21મી સદીની વાત છે, ટેકનોલોજીનો વિસ્ફોટ છે, વિજ્ઞાનનો વિસ્ફોટ છે, અને એવા સમયે આપણને ક્યાંય પાછું રહેવું પરવડે નહીં. અને એના માટે આવતા સમયની ટેકનોલોજી સાથે ગુજરાતનો વિદ્યાર્થીઓ, ગુજરાતનું ઇન્ટેલેક્ચ્યુઅલ જે માસ યુથ છે એને દુનિયા સાથે અવગત કરવા. પહેલાં તો એવું હતું કે ટેકનોલોજીનો આવિષ્કાર ક્યાંય દુનિયામાં થાય અને 15 વર્ષ પછી આપણા ત્યાં પહોંચે. હવે એવી પરિસ્થિતિ નથી. કદાચ તમે જોશો તો કોવિડની રસી દુનિયા મથતી હતી, ભારતે સ્વનિર્ભર ભારત બનાવવાની કદમમાં પહેલું કદમ હતું, અને આપણે કોવિડની રસી સ્વદેશી વેક્સિન બનાવી. આપણે તો દરેક નાગરિક સુધી એ બિલકુલ નિઃશુલ્ક પહોંચાડી, અને દુનિયાના દેશોને પણ ભારત મદદ કરતું થાય એ પ્રકારની હવે નીતિ આવતા સમયમાં, કારણ કે આપણી પાસે વિઝનરી લીડરશિપ છે, અને એ 1 વર્ષનું નથી વિચારતી, ચાલુ વર્ષનું નથી વિચારતી, ચૂંટણીલક્ષી નથી વિચારતી, મતોલક્ષી નથી વિચારતી. ભવિષ્યની પેઢી તૈયાર થાય અને ભારતનું ભવિષ્ય બને એના માટે અત્યારે વિચારી રહી છે. આ વિભાગની વાતો થઈ, થોડી રાજકીય વાતો કરીએ. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહેલા છે. કઈ રીતે આ યાત્રાને જુઓ છો તમે? કોંગ્રેસની અત્યારે જે પરિસ્થિતિ છે, ભારત તો જોડાયેલું જ છે, પરંતુ કોંગ્રેસ જોડો યાત્રા કરે તો વધારે યોગ્ય રહેશે. જે રીતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ રહેલા છે. આજે અર્જુન મોઢવાડિયા પણ જોડાઈ ગયેલા, એની પહેલાં CJ ચાવડા પણ જોડાયેલા હતા. આ નેતાઓ જે છે એ ત્યારબાદ તમારી કેબિનેટની અંદર પણ જોવા મળતા હોય છે, અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ક્યાંય ને ક્યાંય પીડાતો હોય છે. તો જે રીતનો આ કોંગ્રેસી નેતાઓનો જમાવડો ભારતીય જનતા પાર્ટીની અંદર થઈ રહેલો છે, તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ યુક્ત થાય છે. કદાચ તમને ભૂતકાળમાં લઈ જાઉં. આઝાદી પહેલાં કોંગ્રેસનું જે ગઠન થયું હતું આઝાદી માટે થયું હતું. આઝાદી પછી ગાંધીજીએ પણ કહ્યું હતું કે કોંગ્રેસની જગ્યાએ હવે બધાને પોતપોતાની રીતે ડેવલપ થાય, રાજનીતિક વિચારો સાથે દેશને આગળ લઈ જવા માટે કોંગ્રેસને વિખેરીએ. પરંતુ ખેર એ વખતે એવું થયું નહીં. પરંતુ એ વખત જે વિચારો સાથે કોંગ્રેસ ચાલતી હતી, પરંતુ ધીમે ધીમે એ જે પેઢી હતી એ પેઢી વિલુપ્ત થતાની સાથે સત્તાલક્ષી, મતલક્ષી, ભાગલા પાડોને રાજ કરો અને કેવળ સત્તાલક્ષી રાજનીતિનું કેન્દ્ર બન્યું. એમાં મેં કહ્યું ને કે વિઝનરી જે લીડરશિપ જોઈએ એનો અકાળ થયો. ક્યાંય તમને આમ ભવિષ્ય શું છે ભારતનું, ભવિષ્યની અંદર શું કરવું જોઈએ, એવા નેતાઓનો યુગ સમાપ્ત થઈ ગયો. કારણ કે જે વિચાર અને વિચારની જે પૃષ્ઠભૂમિ હોવી જોઈએ એ હવે કોંગ્રેસમાં રહી નહીં. એટલે કેટલાય નેતાઓ એવા છે, અને દરેક જગ્યાએ સારા માણસો હોય જ છે, પરંતુ એ એટલા માટે પીડાય છે કે કોઈ દ્રષ્ટિ નથી. રાજકીય વિચારધારા જે હોવી જોઈએ એવી કોઈ રાજકીય વિચારધારા નથી. કોંગ્રેસ તમે પૂછશો કે ભાઈ તારી વિચારધારા કોંગ્રેસની શું, એક લીટીમાં રાહુલ ગાંધી પણ નહીં બતાવી શકે કોંગ્રેસની વિચારધારા શું. અમને જો કહેશો તો 1950માં અમારી પાર્ટી ભારતીય જનસંઘની સ્થાપના થઈ, એ વખતની જે વિચારધારા હતી આજે પણ બદલાઈ નથી. અને એ વિચારધારા ઘણા બધા એમાં એલિમેન્ટ્સને વર્ટિકલ હોઈ શકે, પરંતુ એ વિચારધારા હતી ભારત માતાને સર્વોચ્ચ શિખર ઉપર બિરાજવી. એટલે દીનદયાલજીનું ચિંતન છે, શ્યામા પ્રસાદજીનું જે ચિંતન છે, એ વખત પણ 1950માં 370 કલમનો વિરોધ કર્યો હતો. રામ મંદિરની ખેવના એ વખતે પણ કરી હતી. આજુબાજુના દેશમાં જે આપણા માઇનોરિટીઝ છે એને આપણા દેશમાં સંરક્ષણ મળે એની પણ ચિંતા એ વખત થઈ હતી. છેવાડાનો માનવી કહીએ એની ચિંતા પણ આપણે એ વખતે થઈ હતી. એ વિચારધારા આખી તમે જર્ની જોશો, 1950થી લઈ 80માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના, વિચારધારા એની અને એની સાથે ચાલવાવાળી, અને એ વખત અમને મત પણ નહોતા મળતા. પરંતુ આજે ધીમે 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 આ એક રાતમાં ઊભી થયેલી પાર્ટી નથી. આપની માફક એક રાતમાં ઊભી થઈ ગઈ ને કેવળ લોલીપોપ ને એ વચન વાયદા આપવાવાળી પાર્ટી નથી. આ પાર્ટી એવી છે કે સતત વિચારોના આધારે ચાલતી પાર્ટી છે, અને એના કારણે જે મજબૂત થઈને હજુ પણ
આવતા સમયમાં ભારતીય જનતા પાર્ટી વધુને વધુ મજબૂત થવાની જ છે, કારણ કે વિચાર છે અને વિચારના બીજ અમારા જન્મ વખત વવાયેલા છે અને અમે ક્યારે પણ એનો ત્યાગ નથી કર્યો. અને કોંગ્રેસ પાસે શું વિચારધારા છે એ આજ સુધી કોઈ કોંગ્રેસી ના બતાવી શકે. કદાચ જો તમને તક મળે અને રાહુલ ગાંધીને પૂછો કે તમે અમને 10 લીટીમાં તમારી વિચારધારા બતાવો, તો મોહબ્બત કી દુકાન સિવાય કશું નહીં આવે. આ ઓપરેશન લોટસ જે ચાલી રહેલું છે એની અંદર ઉત્તર ગુજરાતમાંથી કોંગ્રેસના કેટલા લીડર આવવાના છે હજુ? ભારતીય જનતા પાર્ટી એના વિચાર સાથે જે સંમત થાય એ દરેક લોકો માટે, ચાહે સમાજનો પ્રતિષ્ઠિત નાગરિક હોય, ક્યાંક સામાન્ય નાગરિક હોય કે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલી વ્યક્તિ હોય, પણ એ રસ્તા ઉપર ચાલવાવાળી વ્યક્તિ જે પણ કોઈ હોય એ બધાના આવકારે. અને એ આવકાર્ય એટલા માટે છે કારણ કે હજુ પણ ભારતને સર્વોચ્ચ શિખર ઉપર 2047નો રોડમેપ શાના માટે? 25 વર્ષનું વિઝન કે આ 5 વર્ષમાં આ થશે, 10 વર્ષ જે ભાજપ સરકારના મોદી 1 ને મોદી 2 સરકારના જે ગયા, હવે ભવિષ્ય બાંધવાના, ભવિષ્યના સોનેરી સ્વપ્ના જોવાની ઘડી આવી ગઈ છે. ગાડી પણ તમે એક ગિયરમાં નાખો, બીજા ગિયરમાં નાખો. હવે આ મોદી 3માં આ ગાડી ટોપ ગિયરમાં ચાલવાની છે. અને નરેન્દ્રભાઈ તો હંમેશા કહે છે કે બધા લોકોને સાથે લઈને ચાલવું છે. અને બધા લોકોને લઈને સાથે ચાલવું એટલે બધા તો કંઈ રાજનીતિ અથવા તો વહીવટમાં ના આવી શકે, પણ નાના નાના સંકલ્પો દ્વારા પણ ગાંધીજી હતા તો ગાંધીજીએ દેશના લોકોને જોડવા માટે શું કર્યું? સ્વચ્છતાનો સંદેશો મૂક્યો, સ્વદેશીનો સંદેશો મૂક્યો. એ વખત તો મીડિયા કે સોશિયલ મીડિયા એવું નહોતું. તો એ દેશને એક કરવા માટે જે સારી વસ્તુઓ હતી એ લોકોમાં કેવી રીતે પરકોલેટ થાય એ વિચારો મૂકીને દેશને એક કર્યો. આજે દેશને કોઈ શહાદતની જરૂર નથી, પરંતુ દેશની અંદર પ્રત્યેક નાગરિક નાના નાના સંકલ્પ સાથે, કોઈ થાળીની અંદર એઠું નહીં મૂકવાની સંકલ્પ લે, કોઈ વીજળી બચાવવાનો સંકલ્પ લે, કોઈ પાણી બચાવવાનો સંકલ્પ લે, કોઈ ગામને સાફ રાખવાનો સંકલ્પ લે. આવા સંકલ્પો થકી પણ ખૂબ મોટું ટ્રાન્સફોર્મેશન આવી શકે છે. આઝાદી આવી શકતી હોય તો 2047 સુધીમાં દેશ, અને 47 હું તો માનું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વાત કરી રહ્યા છે, કદાચ એમની સાથે એમનો વિચાર આ પાયો બહુ મજબૂત નંખાવાનો છે, પછી એ સડસડાટે ચાલવાનું છે અને 47 પહેલાં સાહેબનું સપનું સાકાર થવાનું છે. ઋષિકેશભાઈ પાસે આટલા મોટા પોર્ટફોલિયો છે, તો પોતાના મત વિસ્તાર અને પરિવાર એને કઈ રીતે સમય આપે છે? સમય તો જ્યારે મળે, ટાઈમ મેનેજમેન્ટ જો થાય તો એ તો સવારથી સાંજ સુધી, અને મારી દિનચર્યા સવારે 5, 5:30થી ચાલુ થાય છે અને રાત્રે 11, 11:30 સુધી આખું ચાલતી હોય છે. એટલે શિડ્યુલ એ રીતનું હોય. અત્યારે હવે ઘરે જઈશ એટલે 1, 2 કલાક મારી વાઈફ જોડે બેસીશ, વાતચીત કરીશ કંઈ સમાજની, કારણ કે દરેકની પત્નીના મનમાં હોય જ કે દિવસ દરમિયાન આખો દિવસ નથી તો સાંજે કંઈક સમાજની વાતો અથવા તો કંઈ બીજું મનમાં આવ્યું હોય તો એ વાત કરે, એની વાત સાંભળીએ તો પણ એને આનંદ થતો હોય. અને બાળકો મોટા થઈ ગયા છે, પોતપોતાની જગ્યાએ સરસ રીતે સેટ છે, એટલે અમે પતિ પત્ની બેસીએ. તમારા દીકરાના દીકરા, દીકરાની દીકરી એને રમાડવાની ઈચ્છા થાય ત્યારે? હા, બિલકુલ રમાડવાની ઈચ્છા થાય. ચોક્કસ માણસ છું એટલે માનવ સહજ સ્વભાવ છે. અને એ જ્યારે પણ સમય થાય એટલે રવિવાર કે શનિવાર રાતનો સમય મળી અને રમાડી પણ લઉં છું. બિલકુલ સર, બિલકુલ સાચી વાત છે. બીજો એક મારો આઉટ ઓફ ધ બોક્સ એક ક્વેશ્ચન એ છે, આપ આરોગ્ય મંત્રી છો અને જેમ આપે કહ્યું કે આપણી દિનચર્યા 5:30થી શરૂ થાય અને રાત્રે 11 વાગ્યા સુધી હોય, તો તમે પોતાનું ધ્યાન કેવી રીતે રાખો, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખો છો, માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક? 5:30થી 6:30 આપણા માટે. અચ્છા. 1 કલાક એ ચાલવાનું ને નાનું મોટો યોગા, પ્રાણાયામ, સ્ટ્રેચિંગ એ કરીએ અને પોતાનામાં મસ્ત રહીએ. અને એના પછી 6:30 પછી પેપર વાંચવાનું ચાલુ થાય એટલે અડધો કલાક મુખ્ય જે હાઇલાઇટ્સ હોય અથવા તો જે મીડિયા દ્વારા અમારા ધ્યાનમાં જે વસ્તુઓ મુકાઈ હોય તો તરત જ એ કટિંગ સાથે એનું ફોલોઅપ યોગ્ય જગ્યાએ પહોંચાડી દેવું. સોશિયલ મિડિયા પછી ચા પીતા પીતા સોશિયલ મીડિયા ઉપર કંઈક હોય તો એ જોઈ લેવું અને લગભગ 8 વાગે રૂટીન કામ ચાલુ થાય.
બિલકુલ. અને બીજો એક સવાલ સર એ થાય કે અમારા જેવા યુથને, આપને આટલો અનુભવ છે, આટલા વર્ષોનો અનુભવ છે, આપ આરોગ્ય મંત્રી છો, શિક્ષણ મંત્રી છો, તો યુથને આપ શું કહેવા માંગશો? યુથને હું ચોક્કસ એટલું કહીશ કે તમારા અંદર અનેક ઘણી શક્તિઓ પડી છે. પ્રશ્ન એટલો જ છે કે એને ઓળખવાની છે, ફોકસ કરવું પડશે. અને એ જો તમે ફોકસ અને પાછું તમારું જો મન ભટકતું રહેશે, હું આ કરું કે પેલું કરું, તમે એક ગોલ સેટ કરો કે તમારે એ ગોલ ઉપર, અને તમારું પેશન એ મહત્ત્વની વાત છે. તમારે શું કરવું છે, કારણ કે જ્યારે અમે ભણતા હતા એ વખતે આવા વિચારો અથવા તો આવો વિષય, આવું વાતાવરણ નહોતું. એટલે શેમાં ભણવું, શું ભણવું, કઈ લાઇનમાં જવું, એ બધું માર્ગદર્શનના બહુ વિષયો નહોતા. અત્યારે તો પળે પળે સોશિયલ મીડિયા હોય કે સાહિત્ય હોય તમને માર્ગદર્શન આપે છે. અને તમારા રસનો વિષય, તમારું ફોકસ ક્યાં છે એ ફોકસ પણ તમે કેન્દ્રિત કરી શકો ને એને બિલકુલ એબ્સોર્બ કરી શકો. એ રીતનું વાતાવરણ જ્યારે મળ્યું હોય એટલે ફોકસ અને ગોલ, આ બે વસ્તુ પર કોન્સન્ટ્રેશન કરી આજુબાજુ મન ડાયવર્ટ ના થાય, ચંચલ ના થાય, અને એના ઉપર જ જો ફોકસ કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળતી હોય છે. બિલકુલ. મયુરભાઈ? ઋષિભાઈ, તમે અહીં ન્યૂઝ કેપિટલ પરિવારની મુલાકાત લીધી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. નવા વધુ એક ગેસ્ટ સાથે આપણે ફરી મળીશું અને નવા મુદ્દાઓ સાથે ચર્ચા કરીશું. નમસ્કાર.